રાજીનામું નવી સરકાર રચવાનો રસ્તો સાફ 7મી જૂને સરકાર બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે અને 8મી જૂને ફરીવાર એટલે કે ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે નરેન્દ્ર મોદી। હાલમાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને 7મી જૂને એનડીએ સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂકશે। 8મી તારીખે સાંજે 7 થી 8ની વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ। કેટલાક પ્રધાનો પણ મોદીની સાથે લઈ શકે છે પ્રધાન પદના શપથ। રાષ્ટ્રપતિને તેમણે મળીને રાજીનામું સુપ્રત કર્યું છે। તો લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ આજે કેબિનેટની બેઠકમાં મંજૂર થયો। એ પ્રસ્તાવ મંજૂર થયા બાદ તરત જ નરેન્દ્ર મોદી પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન અને ત્યાં તેમણે પોતાનું વડાપ્રધાન પદેથી રાજીનામું રાષ્ટ્રપતિને સુપ્રત કર્યું છે। 8મી જૂને સાંજે 7 થી 8ની વચ્ચે નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે। ત્રીજી વખત તે દેશની ધુરા સંભાળશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, શું વધુ મહત્વપૂર્ણ ગતિવિધિ? देखो वडाप्रधान ए आज પોતાના મંત્રી વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે। આ એક ઔપચારિકતા હોય છે। 17મી લોકસભાનો ભંગ છે તે કરવામાં આવ્યો છે કેમ કે ચૂંટણી પતી ચૂકી છે, પરિણામ પણ જાહેર થઈ ચૂક્યા છે અને હવે એક વખત એનડીએની બેઠક પૂર્ણ થાય ત્યારબાદ 7 જૂને જે ઘટકદળની બેઠક છે તે બોલાવવામાં આવી છે અને ત્યારબાદ ફરી એકવાર સરકાર બનાવવાનો જે પ્રસ્તાવ છે તે વડાપ્રધાન તેની સાથે જે તેમના કહી શકાય કે સાથી પક્ષ છે તે 7 તારીખે સાંજે પ્રસ્તાવ છે તે મૂકશે અને 8 તારીખે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરવાના છે। ત્યારે આજે ઔપચારિકતાના ભાગરૂપે તેમણે વડાપ્રધાન પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ। તો હવે એનડીએની બેઠક પહેલા આ મહત્વપૂર્ણ ગતિવિધિઓ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિને પોતાનું વડાપ્રધાન પદેથી રાજીનામું સોંપ્યું છે।